નમસ્કાર. દેવી ભાગવતના ત્રીજા સ્કંદના છેલ્લા અધ્યાય એટલે કે અધ્યાય 30માં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાક અધ્યાયથી આપણે રામાયણની કથા સાંભળી રહ્યા છીએ. આપણે વાત કરી છે રામજીની અને જાનકીની, લક્ષ્મણજીની, અને એ ઘટનામાં વ્યાસજી આપણને સંદેશ આપી રહ્યા છે કે જીવનની યાત્રામાં જ્યારે ચારે તરફથી નિરાશાના વાદળો ઘેરાઈ જાય, આપણું મનોબળ પણ તૂટવા લાગે, ત્યારે કોઈક દૈવી કિરણ કે કોઈક માર્ગદર્શક અવાજ આપણને સાંત્વન અને દિશા આપવા અવશ્ય આવે છે. ભગવાન કૃષ્ણની કથામાં આપણે સાંભળીએ તો કંસનો ત્રાસ એટલો વધી ગયો છે કે દૈવી અવાજ યાદ કરાવે છે કે આ થશે, તારો વધ થશે કંસ. અને એવી જ રીતે જ્યારે પણ દુઃખ પડ્યા છે મહાનુભાવોને, ત્યારે પણ એ દૈવી અવાજે યાદ કરાવ્યું છે કે હું છું તમારી સાથે, ચિંતા ન કરો. એ માર્ગદર્શક અવાજ કે દૈવી કરણની જે વાત છે, એ વાતને આજે આપણે કરવી છે. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે ભગવાન રામ સીતાજીના વિયોગમાં અત્યંત શોકાતુર છે. લક્ષ્મણજી પોતાના જ્ઞાન અને તર્કથી તેમને ધૈર્ય બાંધવાનો પ્રયત્ન કરે છે, પણ ભગવાન રામનું મન હજી સંપૂર્ણપણે શાંત થયું નથી. આજનો જે અધ્યાય છે એ આપણને દૈવી હસ્તક્ષેપ શોકને કેવી રીતે શક્તિમાં પરિવર્તિત કરે છે અને વિજયનો માર્ગ પ્રશસ્ત કરે છે તેના ઉપર છે. એટલે ગયા અધ્યાયમાં આપણે આખી વાત સાંભળી છે કે ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી અયોધ્યાથી નીકળી ગયા છે, પર્ણકુટીમાં રહે છે, અને ત્યાં રાવણે શૂર્પણખાના કહેવાના લીધે બળપૂર્વક સીતા માતાનું અપહરણ કર્યું છે. આ તરફ વીર જટાયુ જે છે એણે સીતા માતાને બચાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ પ્રયત્નમાં રાવણની સામે અસફળ રહ્યો અને પોતાના પ્રાણનો છાવર કર્યા છે. અને સીતાજીના વિયોગથી અત્યંત દુઃખી એવા ભગવાન રામનું કરુણ આક્રંદ પણ આપણે સાંભળ્યું. ભગવાન પોતે પણ જ્યારે પ્રેમ જતો રહે ને, ત્યારે વેદના અને નિસ્સહાયતા અનુભવે છે. પ્રેમ જે છે ને એ કડી છે શક્તિની. આપણે આ ભૂલી જઈએ છીએ ઘણીવાર. આપણી અંદર જ્યારે ક્રોધ અને બીજા પ્રકારના આવેગો આવે છે, ખાસ કરીને નેગેટિવ પ્રકારના બધા, ત્યારે આપણી અંદર આ પ્રેમ ઓછો થાય છે. અને પ્રેમ ઓછો થાય ને એટલે વેદના વધી જાય, અને વેદના વધી જાય એટલે આપણે બીજાને એ વેદના આપવાનો પ્રયત્ન કરીએ. પણ જો પ્રેમની કડી પકડી રાખીએ ને, તો આપણે બીજાને પ્રેમ જ આપીશું. અને પ્રેમ હોય ને ત્યાં નિસ્સહાયતા નથી હોતી. એટલે મહત્વની વાત આ છે, મર્મની વાત છે. ભગવાન રામ પણ દેખાડે છે કે જો મારી પાસે, ભગવાન પાસે પણ પ્રેમ નથી હોતો ને, પ્રેમ સહેજ ઓછો થાય છે, વેદના આવી જાય, માનવીય વેદના, એટલે નિસ્સહાયતા પણ આવી જાય છે.
પણ લક્ષ્મણ પ્રેમ કરે છે, સંપૂર્ણપણે પ્રેમ કરે છે રામ. અને એટલે નાના ભાઈ હોવા છતાં પણ ધૈર્ય, વિવેક અને સુખ દુઃખનું જે અનિવાર્ય ચક્ર છે તેનું ભગવાનને પાછું જ્ઞાન આપે છે. ફરીવાર વ્યાસજી બહુ અદ્ભુત માર્મિક વાત કરી છે કે તમારી અંદર વિવેક, બુદ્ધિ અને સમજ જે છે એ કંઈ ખાલી એજ સાથે, તમારી ઉંમર સાથે બંધિત નથી. ઉંમર જરૂર એક્સપિરિયન્સ આપે, પણ એનો અર્થ એવો નથી કે બધાને જેટલી ઉંમર વધતી જાય એ પ્રમાણે બધું ધૈર્ય અને વિવેક અને સુખ દુઃખનું જ્ઞાન વધતું જાય. ઘણા બહુ યૌવનમાં જ પાકટ બની જાય છે અને ઘણા પાકટ ઉંમરે પણ ભાન ભૂલી જાય છે. અને એટલા માટે ભગવાન રામની જે આ વેદના અને નિસ્સહાયતા અને લક્ષ્મણજીનું જે વાત છે એ દેખાડે છે કે એજ સાથે, ઉંમર સાથે ધૈર્ય અને વિવેકને કોઈ સંબંધ નથી. લક્ષ્મણજી ઇન્દ્ર અને નહુષ જેવા સુંદર દ્રષ્ટાંત આપે છે. ભગવાન રામને સાંત્વના આપે છે અને તેમના શોકગ્રસ્ત મનને પુનઃ સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. આ આપણે ગયા અધ્યાયમાં સાંભળ્યું. આજના અધ્યાયમાં આપણે ત્યાં લક્ષ્મણજી અને રામજી બેઠા છે અને ત્યારે દેવર્ષિ નારદના આગમન અને એમણે જે દિવ્ય રહસ્યોદ્ઘાટન કર્યું છે તેની વાત કરવી છે. વ્યાસજી કહે છે જન્મે જઈને કે હે રાજન, રામ અને લક્ષ્મણ આમ ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જ આકાશમાંથી દેવર્ષિ નારદ પોતાની પ્રસિદ્ધ વીણા પર રથાંતર સામવેદના મંત્રો ગાતા ગાતા પ્રગટ થયા. અદમ્ય પરાક્રમી રામચંદ્રએ તેમને જોતા જ આસન પરથી ઊભા થઈ શ્રેષ્ઠ આસન અને પાદ્ય અર્પણ કર્યા. મુનિની પૂજા કરી, હાથ જોડીને ઊભા રહ્યા અને તેમની આજ્ઞાથી તેમની પાસે બેઠા. દુઃખી હૃદયે લક્ષ્મણ સાથે બેઠેલા રામચંદ્રને નારદજીએ મધુર સ્વરે પૂછ્યું કે હે રઘુવંશી, તમે સામાન્ય મનુષ્યની જેમ શા માટે શોક કરો છો? નારદજી કહે છે કે હું જાણું છું કે દુષ્ટ રાવણે સીતા દેવીનું હરણ કર્યું છે. એ કહે છે કે મેં સ્વર્ગમાં સાંભળ્યું છે કે પુલત્સ્ય વંશી રાવણે મોહવશ થઈને જાનકીનું અપહરણ કર્યું છે, પણ એ જાણતો નથી કે આ જ તેના મૃત્યુનું કારણ બનશે. હે કાકુત્સ્ય કુળના વંશજ, રાવણના વધ માટે તમારો જન્મ થયો છે અને એ હેતુ માટે જ અત્યારે જાનકીનું હરણ થયું છે. આપણે ગયા અધ્યાયમાં પણ નોંધ્યું છે કે અહીંયા બે પેરેલલ કથાઓ છે. એક કથા એમ કહે છે કે સીતાજીનું ખરેખર હરણ થયું છે અને બીજી કથા એવી છે કે સીતાજીનું હરણ થયું નથી, માત્ર તેમના છાયારૂપનું હરણ થયું છે. કથા એવી પણ છે કે સીતાજી અગ્નિમાં સમાઈ ગયા અને અગ્નિએ એ છાયારૂપ સીતાજીનું સ્વરૂપ લઈ લીધું છે અને રાવણે એનું હરણ કર્યું છે. આપણને આ એક આધ્યાત્મિક સંકેત છે
કે આ માયાનું જે આવરણ છે એ કેવી રીતે કાર્ય કરે છે. નારદજી કહે છે કે હે રાઘવ, હે રામચંદ્ર, દેવી જાનકી પૂર્વજન્મમાં એક મુનિપુત્રી વેદવતી હતા અને તપસ્યા કરતા હતા. તેમના પવિત્ર આશ્રમમાં રાવણ આવ્યો અને તેમને જોઈને પત્ની બનવાની પ્રાર્થના કરી. વેદવતીએ રાવણને સારો ઠપકો આપ્યો, પણ રાવણે આજ સુધી કોઈની ના સાંભળી જ નથી. એટલે એણે બળપૂર્વક વેદવતીના વાળ પકડી અને એમને ખેંચવા માંડ્યો. તે તપસ્વીની વેદવતી ખૂબ ક્રોધિત થયા અને રાક્ષસના સ્પર્શથી પોતાનું શરીર અપવિત્ર માની જીવનનો અંત લાવવાનો સંકલ્પ કરી અને પછી એમણે રાવણને શ્રાપ આપ્યો કે હે દુષ્ટ, હું તારા વિનાશ અને બરબાદી માટે જ પૃથ્વી પર કોઈ ગર્ભ વિના જન્મેશ. અને એમ કહીને તેમણે પ્રાણ ત્યાગી દીધા. વેદવતીએ એવું કીધું છે કે હું પૃથ્વી પર જન્મેશ અને કોઈના ગર્ભ વિના જન્મેશ. એટલે જ પેલી કથા છે કે હળ ચલાવી રહ્યા છે જનકજી અને એમાંથી જાનકી મળી છે, પૃથ્વીનો પુત્રી છે. અને વેદવતી આ તરફ પ્રાણ ત્યાગી દીધા છે શ્રાપ આપીને. નારદજી કહે છે કે હે શત્રુઓને પીડા આપનાર, રાક્ષસ રાજ રાવણે માળાને અત્યંત ઝેરીલો સાપ સમજી લક્ષ્મીના અંશાવતાર સીતાદેવીનું હરણ પોતાના કુળનો નાશ કરવા માટે જ આ કાર્ય કર્યું છે. એટલે આ જે કથા છે વેદવતી, જાનકી અને રાવણની, એ કથા આપણને ફરીવાર કર્મ, પુનર્જન્મ અને શ્રાપની શક્તિ જે છે એના સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે. હિન્દુ ધર્મમાં, જૈન ધર્મમાં, બૌદ્ધ ધર્મમાં પુનર્જન્મની વાત છે. કર્મની સાથે પુનર્જન્મ જોડાયેલો છે. એટલે એ સમયે આપણા સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકો, જે મુનિઓ અને ઋષિઓ છે, એમને જ્ઞાત હતું કે આ પૃથ્વીના જ બધા જુદા જુદા સમૂહો, બધા જાત જાતના કેમિકલ્સ મિક્સ થઈ અને એક જીવીમાંથી અનેક જીવી એવા આપણો જન્મ થયો છે. એ સમજી શકતા હતા કે આ બધું કનેક્ટેડ છે. પણ હવે એ કનેક્શન સામાન્ય મનુષ્યને કેવી રીતે સમજાવવું? એટલે પુનર્જન્મની વાત કરી છે. કારણ કે એ સમજવું રહ્યું કે જો સોસાયટીને કોઈ સિદ્ધાંતોથી બાંધવી હશે તો સત્કર્મ પર ધ્યાન આપવું પડશે. કારણ કે દુષ્કર્મ કરવું બહુ ઇઝી થઈ જાય છે. બીજાનું અહિત કરવું એ જાણે આપણી અંદર એકદમ પ્રગટી જાય છે. પેલી સોશિયલ કમ્પેરિઝન, આખો વખત એકબીજાને જોયા કરવાની, ને પેલા પાસે આ સારું છે ને મારી પાસે નથી, ને પેલા પાસે આ નથી ને મારી પાસે છે, એ કરવામાં દુષ્કર્મોને બહુ ગતિ મળે છે. તો એ દુષ્કર્મોની ગતિ ઘટાડવી હોય અને સામાન્ય પ્રજાને સત્કર્મ તરફ વાળવી હોય, અને એની સાથે પેલું સાયન્ટિફિક પ્રિન્સિપલ છે કે આ બધું કનેક્ટેડ છે, આ બધા જીવો એક સાથે, આ વૃક્ષ અને તમે એમાંથી જ એકબીજામાંથી જ ઉત્પન્ન થયા છે, અને એ બધું જ કનેક્ટેડ છે. નહુષ અને રાજા રૌગણ ને એનો જળ ભરતનો એ પેલો સુંદર દ્રષ્ટાંત છે
કે રાજા નવગણ પૂછે છે જડ ભરતને કે કેમ બેઠા છો, કામ કરો ને. તો જડ ભરત કહે છે કે આ પથરા ઉપર જે બેઠો છું ને હું છું એમાં ફરક શું છે સમજાતો નથી. બધું કનેક્ટેડ છે. એટલે આ પુનર્જન્મને જોડ્યો છે, સાયન્ટિફિક સિદ્ધાંતને જોડ્યો છે સત્કર્મ સોસાયટીના સાથે. અને એટલે કર્મ અને પુનર્જન્મ જોડાયેલા છે. અને અહીંયા નારદજી કહે છે કે સીતાજીનું અપહરણ માત્ર એક આકસ્મિક ઘટના નથી, પણ પૂર્વજન્મના કર્મો અને શ્રાપનું પરિણામ છે. અનેક પૌરાણિક કથાઓમાં આની વાત થયેલી છે. વાત એ છે કે કોઈ પણ જે આપણે કૃત્ય કરીએ છીએ ને નિષ્ફળ જતું નથી. એનો પ્રભાવ ભવિષ્યમાં અવશ્ય જોવા મળે છે. અત્યારના ફિઝિક્સના સાયન્સમાં એને બટરફ્લાય ઇફેક્ટ કહે છે. અને બટરફ્લાય ઇફેક્ટ ઉપર નોબેલ પ્રાઇઝ મળ્યું છે સાયન્ટિસ્ટ. વાત ખૂબ સામાન્ય છે કે દુનિયાના એક ખૂણામાં, એમ સમજો કે બ્રાઝિલમાં એક બટરફ્લાય એટલે કે એક પતંગિયાએ પાંખો ફફડાવી અને એના લીધે થોડા વખત પછી ટેક્સાસમાં યુએસમાં મોટું હરિકેન આવ્યું, વાવાઝોડું. આપણે એ કનેક્શન જોઈ શકતા નથી, સાયન્ટિસ્ટ જોઈ શકે છે. એટલે કંઈ પણ કૃત્ય કર્યું છે ને એ નિષ્ફળ જતું નથી. એનો ક્યાંક ને ક્યાંક પ્રભાવ ભવિષ્યમાં જોવા મળે જ છે. અને એટલા માટે જો આપણે સત્કર્મો વધારે કરીએ તો એની જાતે જ સોસાયટી પોતે જ વધારે ને વધારે પોઝિટિવ બનતી જાય. અને એટલે નારદજી અહીંયા સીતાજીની વાત દ્વારા કહે છે કે આ દુષ્કૃત્ય કર્યું છે રાવણે, એ જે દુષ્કૃત્ય પહેલાં કર્યું છે એનો જ પ્રભાવ એના વંશના નાશમાં પરિણમવાનો છે. નારદજી રામને યાદ અપાવે છે કે હરિના અંશાવતાર છે અને એમનો જન્મ દેવોની પ્રાર્થનાથી દુષ્ટ રાવણને નાશ કરવા માટે થયો છે. નારદજી આશ્વાસન આપે છે રામચંદ્રને, કહે છે હે મહાબાહો ધૈર્ય રાખો. સીતાજી દેવી દિવસ રાત તમારું જ ધ્યાન કરે છે. ઇન્દ્ર પોતે રોજ તેમના માટે અમૃત અને સ્વર્ગીય ગાયનું દૂધ, કામધેનુનું દૂધ પાત્રમાં મોકલે છે. અને તે એકલા તેના પર જ નિર્વાહ કરે છે. અને હું તેમને રોજ રોજ જોઉં છું. એટલે નવરાત્રિનો હવે વ્રતનો જે ઉપદેશ છે, જે આ અધ્યાયનું મહત્વનો અંગ છે, એની વાત હવે નારદજી કહે છે. નારદજી કહે છે કે હે રઘુવંશી, હવે હું કહું છું તો રાવણ કેવી રીતે મારી શકશો તમે. આજ આસો મહિનામાં ભક્તિપૂર્વક વ્રત કરો, નવરાત્રિ ઉપવાસ, ભગવતીની પૂજા, મંત્રનો જાપ અને હોમ વિધિપૂર્વક કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થશે. પવિત્ર અને નિર્દોષ પશુનું દેવી સમક્ષ બલિદાન આપો અથવા શાસ્ત્રોક્ત રીતે અન્ય પદાર્થોનું બલિદાન આપો. જાપના 10મા ભાગનો હોમ કરો. આ બધું કરવાથી તમે ચોક્કસપણે સીતાજીને મુક્ત કરાવી શકશો. નારદજી ઉદાહરણ આપે છે કે પૂર્વે વિષ્ણુ ભગવાન શિવજીએ, બ્રહ્માજીએ, સ્વર્ગના દેવોએ, વિશ્વામિત્ર, ભૃગુ, વશિષ્ઠ અને કશ્યપ જેવા ઋષિઓએ, દેવગુરુ બૃહસ્પતિએ
પોતાની પત્ની તારાને મેળવવા માટે, ઇન્દ્રએ વૃત્રાસુરના નાશ માટે, શિવજીએ ત્રિપુરાસુરના વધ માટે અને નારાયણે મધુકૈટભના વધ માટે આ જ દેવીની પૂજા કરી હતી. તેથી સુખની ઈચ્છા રાખનાર, ખાસ કરીને જેઓ મહાન સંકટમાં હોય, તેમણે આ શુભ અનુષ્ઠાન કરવું જોઈએ. આમ જોઈએ તો આપણે લગભગ દરેક ધર્મમાં ચોક્કસ પ્રાર્થનાઓ, અનુષ્ઠાનો, ઉપવાસ, તપસ્યાના સમયગાળા હોય છે કે જે દેવી કૃપા પ્રાપ્ત કરાવવા અથવા આધ્યાત્મિક શક્તિ વધારવા માટે મનાય છે. ખ્રિસ્તી ધર્મમાં લેન્ટ એટલે કે 40 દિવસના ઉપવાસની વાત છે. ઈસ્ટરનો જે ભાગ છે, એપ્રિલમાં જનરલી ઈસ્ટર આવે અને ઈસ્ટર બની જોડે જોડી દીધી છે કન્ઝમ્પશન સાથે. પણ સાચી વાત એ છે કે ઈસ્ટરના 40 દિવસ પહેલા ઉપવાસ ચાલુ થાય ખ્રિસ્તી ધર્મમાં. એને લેન્ટ કહેવાય. અને ઈસ્ટરના દિવસે, ગુડ ફ્રાઈડેના, એ ઉપવાસ તૂટે. ઇસ્લામમાં રમદાન છે. રમજાન મહિનામાં 30 દિવસ સુધી મુસ્લિમો આખો દિવસ સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પાણી કે ખાવાનું કંઈ પણ ખાતા નથી. એવી જ રીતે યહૂદી જે ધર્મ છે એમાં યોમ કિપુર છે. બૌદ્ધ ધર્મમાં ધ્યાન શિબિરો છે. જૈન ધર્મમાં અનેક પ્રકારના ઉપવાસો છે. વાત અહીં એમ છે મુખ્ય કે એનો મુખ્ય ભાર આદ્યશક્તિ દેવીની એકાગ્ર ભક્તિ પર છે. વાત આ બધા જે પ્રકારના જે તપશ્ચર્યાઓ છે એ શુદ્ધિ તરફ છે, અંદરની શુદ્ધિ તરફ. અને શુદ્ધિ ક્યારે આવે? જ્યારે તમે બીજા બધા પ્રલોભનો છોડી અને એકાગ્ર થઈને ભક્તિ કરો. નિષ્ઠા આવે તમારી ભક્તિમાં. એટલે રામજી નારદજીને પૂછે છે કે હે જ્ઞાન સાગર, તો આ દેવી કોણ છે કે જેમની આટલી બધી ઉપાસના કરી છે બધાએ? તેમનો પ્રભાવ કેવો છે? તેઓ ક્યાંથી ઉત્પન્ન થયા? તેમનું નામ શું છે? અને તેમનું આ વ્રત કેવી રીતે કરવું? નારદજી કહે છે કે હે રામ, આ દેવી પ્રાણી માત્રનું અને બ્રહ્માદિનું કારણ છે. તેની શક્તિના વિના કોઈ પણ ગમન કરવાને સમર્થ નથી. વિષ્ણુમાં પાલન રૂપ, મારા પિતા બ્રહ્મામાં કર્તા રૂપ અને રુદ્રમાં સંહાર રૂપથી આ શક્તિ નિવાસ કરી રહી છે. તે દેવી કોણ છે? એના ઉત્તરમાં કહું છું કે એ શક્તિ જ દેવી છે. આ ત્રિલોકીમાં જે કાંઈ સત અસત રૂપ છે, તે સકળની જે શક્તિ છે, તેની ઉત્પત્તિ કેવી રીતે હોઈ શકે? જે સમયે રુદ્ર, બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, ઇન્દ્રાદિક દેવતા, ભૂમિ, પર્વત એ કાંઈ નથી હોતું, તે સમયે તે પરમ પુરુષથી પ્રકૃતિ પૂર્ણ થઈને તે પુરુષના સાથે જ યુગાદિમાં નિર્ગુણ શિવા શક્તિ વિહાર કરે છે. પછી તે શક્તિ સગુણા થઈને જગતને સર્જે છે ને તેથી તેમાં પ્રથમ બ્રહ્માદિકને પ્રગટ કરીને અને તે દેવોને સર્વ પ્રકારે શક્તિ આપીને સમર્થ કરે છે. આ ભગવતી શક્તિને જાણી આ પ્રાણી સંસાર બંધનથી
છૂટો થઈ જાય છે. આ વેદની આધ્યા વિદ્યા વેદોને કરનારી સમજવી. ગુણ કર્માદિના વિધાનથી બ્રહ્માદિએ આ શક્તિને અનેક નામોથી સ્તવી છે, જેથી તમને તેનો મહિમા હું ક્યાં સુધી કહું. અકારથી લઈને ક્ષકારાંત સઘળા સ્વરો તથા વર્ણોવાળા હે રઘુનંદન, આ શક્તિના અનેક નામો હોય છે. નારદજીએ ઉત્તર આપ્યો કે આ જે શક્તિ છે ને શાશ્વત અને સનાતન આદ્ય શક્તિ છે. નારદજી કહે છે કે આ દેવીની પૂજા કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે. આ દેવી જ બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય સર્વ જીવોની સ્ત્રોત્ર છે. તેમની શક્તિ વિના કોઈ અંગ પણ હલાવી શકતું નથી. અને એટલે જ નારદજી કહે છે કે આ પરમ કલ્યાણકારી જે દેવી છે એ વિષ્ણુ ભગવાનની પાલન શક્તિ, બ્રહ્માજીની સર્જન શક્તિ અને શિવની સંહાર શક્તિ છે. નિર્ગુણ અને સગુણ છે, ત્રિમૂર્તિની સર્જક છે. વેદોની જનક છે ને એના અનંત નામો છે. એટલે દેવીનું જે આ વર્ણન છે એ વિશ્વની અનેક પ્રાચીન સંસ્કૃતિઓમાં મહાન માતા કે દેવી માતાના સંકલ્પને સમાંતર છે. દરેક જગતના ધર્મમાં, દરેક સિવિલાઇઝેશનમાં દેવીનું એક આવું સ્વરૂપ છે. ઇજિપ્તમાં એને આઇસિસ કહે છે, મેસોપોટામિયામાં એને ઇન્નાના કહે છે, ઇશ્તાર કહે છે, ગ્રીસમાં એને ગાયા કહે છે. અને આ પ્રમાણે દરેક ધર્મમાં દેવીની શક્તિની વ્યાપક સંકલ્પના અને એની જે પ્રજ્ઞાપારમિતા છે, એટલે કે એના જ્ઞાનની જે પૂર્ણતા છે, એને સ્ત્રી તરીકે, દેવતા દેવી તરીકે વ્યક્ત કરાય છે. એટલે બ્રહ્માજી કહે છે કે રામજી પૂછે છે કે આ વ્રત કેવી રીતે કરવું. એટલે નારદજી કહે છે કે હું જ તમારો પુરોહિત બનવા તૈયાર છું. અને આસો માસમાં રામ ભગવાને નારદજીના કહેવા પ્રમાણે પર્વતની ટોચ પર વેદી બનાવી જગદંબાની સ્થાપના કરી અને નિયમપૂર્વક વ્રત અને પૂજા કરી 9 દિવસ ઉપવાસ કરી અને પૂજા અને હોમ કર્યા. મહાઅષ્ટમીની રાત્રે નારદજીના કહ્યા મુજબ વ્રત પૂર્ણ થતા પરમ ભગવતી સિંહ પર સવાર થઈને તેમની સમક્ષ પ્રગટ થયા અને પર્વત શિખર પર રહીને મેઘ ગર્જના જેવા ગંભીર સ્વરૂપે રામ લક્ષ્મણને દેવીએ કહ્યું, હે રામ, હું તમારી પૂજાથી પ્રસન્ન છું, વરદાન માગો. તમે મનુના વંશમાં નારાયણના અંશથી અવતર્યા છો. રાવણના વધ વાસ્તે જ દેવતાઓએ તમારી પ્રાર્થના કરી હતી. પૂર્વે તમે મત્સ્યાવતાર ધરી ઘોર રૂપ રાક્ષસોને મારી દેવોના હિતની ઈચ્છાથી વેદ રક્ષા કરી હતી. તમે કચ્છપાવાતાર ધરી મંદર પર્વતને ધારણ કર્યો હતો અને સમુદ્રનું મંથન કરી દેવોને સંતુષ્ટ કર્યા હતા. તમે વરાહ રૂપ ધરી પોતાના દાંતોના અગ્રભાગ પર પૃથ્વીને ઝીલીને હિરણ્યાક્ષને માર્યો હતો. અને આ પ્રકારે પૂર્વે તમે નૃસિંહ અવતાર ધારણ કરી હિરણ્યકશ્યપુને માર્યો હતો.
હે રાઘવ, ત્યારે તમે પ્રહલાદની રક્ષા કરી હતી અને વામના અવતાર ધરી બળિરાજાને છેતર્યા હતા. વળી આપ દેવ કાર્યના નિમિત્તે ઇન્દ્રના ભ્રાતા થયા અને તમે જ વિષ્ણુના અંશ રૂપે પરશુરામ રૂપે થયા હતા. ને ક્ષત્રિયોનો નાશ કરી બ્રાહ્મણોને ભૂમિનું પ્રદાન કર્યું હતું. આ પ્રકારે હે કાકોત્સ્થ, હમણાં દશરથના પુત્ર થયા છો. રાવણની પીડાથી દેવતાએ તમારા જન્મની પ્રાર્થના કરી છે ને તે દેવતાઓ બધા વાનર રૂપ બન્યા છે. તેઓ તમારી સહાયતા કરશે. દેવી ભગવાન રામને તેમના પૂર્વજન્મો યાદ કરાવે છે. એ કહે છે કે આ રાવણના વિનાશ માટે આ જન્મ થયો છે તમારો. તમે નારાયણના અંશાવતાર છો અને તમે જ પૂર્વમાં મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન અને પરશુરામ અવતાર ધારણ કરી દેવોના કાર્યો સિદ્ધ કર્યા હતા. અને હવે તમે દશરથ પુત્ર તરીકે રાવણ દ્વારા પીડિત દેવોની વિનંતીથી જન્મ્યા છો. દેવી કહે છે કે તમારા નાના ભાઈ લક્ષ્મણ શેષનાગના અવતાર છે. તે રાવણ પુત્ર ઇન્દ્રજીતનો વધ કરશે. તમે રાવણનો વધ કરશો. પછી વસંત ઋતુમાં ભક્તિપૂર્વક મારી પૂજા કરી 11,000 વર્ષ સુધી પૃથ્વી પર રાજ્ય કરશો અને અંતે પોતાના દિવ્ય ધામમાં પાછા ફરશો. આપણે આ સાંભળીએ છીએ કે ભગવાન રામ સમક્ષ દેવી પ્રગટ થયા છે અને દેવીએ ભગવાન રામને ભવિષ્ય દેખાડ્યું છે. પહેલાં તો એમનો પૂર્વજન્મ દેખાડ્યો છે. એટલે દેવી જ દેખાડે છે કે પાસ્ટ શું છે અને ફ્યુચર શું છે. એને બધું જ્ઞાત છે. એના માટે બધું એક જ છે. સમય આપણને નથી સમજાતો, પણ એ ઉચ્ચ શક્તિ માટે સમય છે જ નહીં. અને એની વાત છે. એના માટે ના કોઈ પાસ્ટ છે ના કોઈ ફ્યુચર છે. તો આપણે બધું ધાર્યું છે કારણ કે આપણને સમય સમજાતો નથી. એટલે વ્યાસજી કહે છે કે હે રાજન, આમ કહી દેવી અદૃશ્ય થઈ ગયા. રામચંદ્ર ખૂબ પ્રસન્ન થયા અને તે પરમ શુભ અનુષ્ઠાન પૂર્ણ કરી 10મા દિવસે એમણે વિજયાદશમીની પૂજા કરી. નારદજીને ઘણી ભેટ આપીને વિદાય કર્યા અને આ રીતે પરમ શક્તિ, સર્વોચ્ચ શક્તિ એવી દેવી દ્વારા પ્રેરિત થઈ કમલાપતિ રામચંદ્ર લક્ષ્મણ અને વાનરો સાથે સમુદ્ર કિનારે ગયા. પછી સમુદ્ર પર સેતુ બાંધી દેવોના શત્રુ રાવણનો વધ કર્યો અને તેમની અનુપમ કીર્તિ 3 લોકમાં ફેલાઈ ગઈ. વ્યાસજી કહે છે કે જે ભક્તિપૂર્વક દેવીના આ ઉત્તમ આખ્યાયનને સાંભળે છે તેને આ લોકમાં મહાન સુખ અને અંતે મોક્ષ મળે છે. દેવી ભાગવત જેવું બીજું કોઈ પુરાણ નથી એવું વ્યાસજી કહે છે. એટલે આજનો જે અધ્યાય છે એમાં આપણે સાંભળ્યું કે શોકાતુર રામ સમક્ષ દેવર્ષિ નારદ પધાર્યા છે. નારદજીએ સીતાજીના પૂર્વજન્મની અને રાવણને આપેલા શ્રાપનું રહસ્ય ખોલ્યું છે. આપણને સમજાય છે કે સીતાહરણ એ દૈવી યોજનાનો ભાગ છે અને તેમણે નારદજીએ રામને આસો માસમાં નવરાત્રિનો વ્રત કરવાનો ઉપદેશ આપ્યો છે અને આદ્ય શક્તિ દેવીના સર્વોચ્ચ સ્વરૂપનું વર્ણન કર્યું છે.
અને નારદજીના માર્ગદર્શન હેઠળ રામે વ્રત કર્યું અને અષ્ટમીની રાત્રે સિંહ પર વિરાજમાન થઈને ભગવતી દેવીએ દર્શન આપ્યા છે. અને રામને દેવી જ એમના પૂર્વ અવતારોનું સ્મરણ કરાવે છે. રાવણ પર વિજયના આશીર્વાદ આપે છે અને ભવિષ્યના સુખમય રાજ્યનું વચન આપે છે. અને દેવીની કૃપાથી જ આ શક્તિ પ્રાપ્ત કરીને રામે રાવણનો વધ કર્યો. એટલે આ જે આખી કથા છે એ આપણને શીખવે છે કે જીવનના ઘોર અંધકાર અને નિરાશાના સમયે પણ દૈવી માર્ગદર્શન અણધાર્યું મળી શકે છે. રામજીને મળ્યું છે નારદજી દ્વારા, આપણને પણ મળી શકે છે. વર્તમાનનું જે સંકટ છે ને એની પાછળ રહેલા ગહન કારણો આપણે જો સમજી શકીએ ને તો આપણી દ્રષ્ટિ બદલાય છે. આપણને ઘણીવાર આ સમજવું રહ્યું, આ બહુ મહત્વની વાત છે, મર્મની વાત છે કે આપણને કોઈ કટુ વચન કહે ને એટલે આપણે છે ને તરત જ એવું ધારી લઈએ છીએ કે આ વ્યક્તિ મારા મિત્ર નથી, આ મારું સારું ઈચ્છતા નથી. પણ જો આપણે એની પાછળ રહેલા ગહન કારણ સમજી શકીએ કે આ વ્યક્તિ આપણને આમ કેમ કીધું, તો આપણો દ્રષ્ટિકોણ બદલાઈ શકે છે. હમણાં જ એવું થયું કે એક પીએચડી સ્ટુડન્ટ છે મારા, અને એમના હું અને એક બીજા કલીગ છે એમના સુપરવાઇઝર છીએ. એટલે મેં કંઈક ફીડબેક આપ્યો એમના એક ચેપ્ટર ઉપર અને મારા બીજા કોલિગે પણ ફીડબેક આપ્યો. અને એ જોઈને પેલા પીએચડી સ્ટુડન્ટ થોડા આમ બોખલાઈ ગયા, મજા ન રહી એમને કે આ આટલું બધું નેગેટિવ ફીડબેક. મને તો એમ હતું કે મેં તો બેસ્ટ કામ કર્યું છે. એટલે મારે પછી એમની જોડે બેસવું પડ્યું અડધો કલાક અને એને સમજાવવું પડ્યું કે આ જે ફીડબેક છે એને જુઓ તમે જુદી દ્રષ્ટિથી, કે આ ફીડબેક મને વધારે સારા રાઇટર બનાવવા તરફ પ્રેરિત કરે છે. અને જો એ આપણે દ્રષ્ટિ બદલી કાઢીએ તો દ્રષ્ટિકોણ બદલી ગયો અને એટલે આપણી સૃષ્ટિ બદલાઈ ગઈ. તરત જ થોડા વખત પછી એ પીએચડી સ્ટુડન્ટનો ફોન આવ્યો 2 કલાક પછી, અરે આમાં તો એટલી મજા આવી ગઈ છે મને, હવે મને સમજાય છે કે આ કેમ આવું છે ને મારે કેવી રીતે સારા બની શકાય રાઇટર. એટલે એ જે દ્રષ્ટિ બદલવાથી, કારણ કે એના કારણો સમજવાથી આપણે આપણી સૃષ્ટિ બદલી શકીએ છીએ. એટલે વર્તમાનના સંકટ પાછળના જે ગહન કારણો છે ને એ સમજવાના. અને બીજી વાત કરે છે કે શ્રદ્ધાપૂર્વક કરેલા આધ્યાત્મિક જે અનુષ્ઠાન જે છે, આ નવરાત્રિ વ્રત જે છે એ દૈવી કૃપા આકર્ષિત કરવાની અને અશક્ય લાગતા કાર્યો પણ સિદ્ધ કરવાની અપાર શક્તિ ધરાવે છે. કારણ કે આધ્યાત્મિક અનુષ્ઠાનથી આપણી અંદર એક જાતની ચેતના આવે છે, ઉર્જા આવે છે, શક્તિ આવે છે. અને આદ્ય શક્તિ જે છે, જે રામજીને પ્રેરિત કરે છે, આપણને પણ પ્રેરિત કરવા તૈયાર છે. પણ આપણે પ્રેરણા મેળવવા માટે પહેલા એની તરફ આગળ વધવું પડશે. સક્ષમ તો થવું પડશે ને પ્રેરણા મેળવવા માટે. કારણ કે શક્તિ એટલી ઉચ્ચ પ્રકારની છે અને એ જ શક્તિ બધાને પ્રેરે છે. એટલે શક્તિ પરનો અતૂટ વિશ્વાસ અને એની શરણાગતિ જ નિરાશાને વિજયમાં પલટી દે છે અને ધર્મની પુનઃ સ્થાપના થાય છે. એટલે આ શ્રદ્ધાનો દીવો આપણી તરફ અંદર પ્રગટે અને દેવી તરફ આપણી આધ્યાત્મિક ગતિ આગળ વધતી જ જાય.
એટલે એની જાતે એ માર્ગ સ્વયં પ્રકાશિત થશે. આ મર્મની વાત પર સતત ચિંતન કરજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.